7 જુલાઈથી સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થશે। સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 250 ઓફિસ ખુલી શકે। 140 ઓફિસ ખોલવા માટે સહમતિ મળી ગઈ છે। ઓફિસની સાથે સુરત મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા માટેનો પ્રયાસ। શુક્રવારે ચેરમેનની આગેવાનીમાં બેઠક મળી હતી। સુરત ડાયમંડ બુર્સને લઈને એક મોટા સમાચાર કહી શકાય। રથયાત્રાના દિવસે 150 થી વધુ જે ઓફિસો છે તે કાર્યરત થઈ જશે। આપણી સાથે લાલજીભાઈ પટેલ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી લાલજીભાઈ, એક મોટા સમાચાર ગણી શકાય, શું છે? આપણે 2-3 મહિના પહેલા અષાઢી બીજ 7મી જુલાઈના રોજ એક સાથે વધારે ઓફિસ ચાલુ થાય એવો ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી મૈધરપરા, મુંબઈ, વરાછા બધી જગ્યાએ અલગ અલગ મિટિંગો કરી હતી અને ફર્નિચરો પૂરજોશમાં ચાલુ થયા છે। અત્યારે હાલના તબક્કે 250થી વધારે અમે ચાલુ કરશું એવા કન્ફર્મેશન આવી ગયા છે। ત્યાર પછી 8 દિવસ પછી પણ રોજે રોજ જેટલા ફર્નિચર ચાલુ થાય એટલા નવી ઓફિસના ઓપનિંગ થવા જઈ રહ્યા છે। લાલજીભાઈ, સુરત મુંબઈની ફ્લાઇટને લઈને પણ અસમંજસની સ્થિતિ છે, તો એ અંગે શું ચર્ચા વિચારણા કરવામાં આવી? ના, પહેલેથી મેં નક્કી કરેલું છે કે ડાયમંડ બુર્સ ચાલુ થાય એટલે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જે ચાલુ થવી પડે એ પણ નરેન્દ્રભાઈ ઓપનિંગ કરી તરફ ચાલુ કરી દીધી છે। જેવું ડાયમંડ બુર્સ ચાલુ થાય એટલે સવારની અને એક સાંજની 2 ફ્લાઇટ અમારે બાયરોને આવવા જવા માટે અમે કમ્પ્લીટલી કાર્યરત છીએ અને એની પરમિશનો મોટાભાગની આવી ગઈ છે અને અમને આશા છે કે એક ફ્લાઇટ તો શરૂ થઈ જ જશે। લાલજીભાઈ, બેઠકનું પણ આયોજન હતું, આ બેઠકમાં કોણ હાજર હતા, શું મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા? બેઠકમાં કાલે જે બેઠક થઈ એની અંદર અમારી કમિટીના સભ્યો જ હતા અને જે 7મી તારીખે જે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે એ વખતે કઈ રીતે ઓપનિંગ કરવું, તો સવારે 8 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી આ બધા જ એક સાથે ઓપનિંગ કરશે અને એનું અમે વ્યવસ્થિત રીતે ભવ્ય રીતે ત્યાં આયોજન કરવાના છીએ। લાલજીભાઈ, ખાસ કરીને હજી પણ ઘણી બધી ઓફિસો નથી શરૂ થઈ, એ પાછળનું મૂળ કારણ શું? ઓફિસો નથી ચાલુ થઈ, એકલ દોકલ ઓફિસ ચાલુ થાય એમાં ઓફિસ શરૂ થવાની હતી જ નહીં। હવે એક સાથે જ્યારે ઓફિસ ચાલુ થવા અંદર કોન્ફિડન્સ આવી જાય એટલે નવા અત્યારે 1000ની એપ્લિકેશન અમારી પાસે આવી છે, એમાં 500 જણાના ઓફિસના ફર્નિચર ચાલુ છે એટલે ડે બાય ડે ફર્નિચરો ચાલુ જવા વધતા જાય છે। આ જે ઓફિસો શરૂ થશે ત્યારબાદ હીરા ઉદ્યોગને કેટલું પુશઅપ મળી રહેશે? અહીંયા ઓફિસો શરૂ થાય એટલે એક તો મુંબઈ આવવા જવાના જે ખર્ચા થાય છે એ ખર્ચા ઓછા થશે અને દરેક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ ઓફિસ અહીંયા રાખી જ છે, તો એને પોતાની ઓફિસ ચાલુ થાય તો મુંબઈ ઓફિસ જે છે એના પૈસા આવે તો સુરતમાં રોકી શકશે અને સુરતની અંદર પણ રોજગાર મોટો વધવાની શક્યતા બહુ મોટી વધવાની છે। લાલજીભાઈ, હાલમાં હીરા ઉદ્યોગમાં પણ મંદી છે, તો હીરા ઉદ્યોગકારોનું શું કહેવું છે? તેજી મંદી તો દર વખતે આવ્યા જ કરતી હોય છે। આ વખતે 6-8 મહિનાથી વર્ષથી વધારે ચાલી છે, પણ અમને આશા છે કે દિવાળી સુધીમાં બધું રાબેતા મુજબ થઈ જશે। આ હતા લાલજીભાઈ પટેલ, જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રથયાત્રાના દિવસે જ આ તમામ જે ઓફિસો છે તે ઓફિસો કાર્યરત કરી દેવામાં આવશે। આ સાથોસાથ 500થી વધુ જે ઓફિસો છે તેનું ફર્નિચરનું જે કામ છે તે હાલ ચાલી રહ્યું છે। કેમેરામેન પ્રશાંત દિવરે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।